નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને સાથે ગરમી, ઉકળાટ અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. પણ શરૂઆતમાં આપણે જણાવી દઉં, થોડા દિવસ પહેલાં આપણે ચોમાસું પાકના વાવેતર માટે પાયાના ખાતર વિશેની એક માહિતી આપતો વિડીયો મૂકેલો હતો. એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવશે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને શરૂઆતમાં વાત કરવાની છે ગરમી, ઉકળાટ અને તાપમાનની વાત કરવા જઈએ તો આમ તો હવે દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. જે છેલ્લા 40 દિવસ જે આપણે તાપમાન ઊંચું જોવા મળ્યું હતું, જેમાં ખાસ કરીને 9 એપ્રિલથી લઈને 18 મે 2026 સુધી જે તાપમાન જોવા મળ્યું તે સામાન્ય કરતાં ખૂબ વધારે હતું. રેકોર્ડ બ્રેક તાપમાન હતું. 41 થી 44 ડિગ્રીની રેન્જમાં આપણે તાપમાન પણ નોંધાયું. આખરા તાપમાં ગુજરાત શેકાયું. પણ એ પછીથી ધીમે ધીમે તાપમાન કંટ્રોલ આવ્યું છે. અત્યારે એવરેજ તાપમાન છે 35 થી 37 ડિગ્રીની રેન્જમાં આવી ગયું છે. આઇસોલેટેડ પ્લેસમાં કદાચ 37 પ્લસ હશે, પણ મોટા ભાગના વિસ્તારમાં 40 થી નીચું છે એ વાત ચોક્કસ છે. જોકે અત્યારે ઉકળાટ અને બફારો, જે ભેજ આવતો જાય છે, ચોમાસું જેમ નજીક આવે છે એમ ભેજનું પ્રમાણ વધતું જાય છે. એટલે ઉકળાટ અને બફારો છે અસહ્ય થઈ રહ્યો છે. અને ઉકળાટ અને બફારાના કારણે 35 ડિગ્રી તાપમાન હોય તો પણ 40-42 જેવું તાપમાનનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તાપમાન હજુ પણ ધીમે ધીમે ઘટવાનું છે. ધીમે ધીમે વાદળો આવવાનું ચાલુ થઈ જશે. એટલે તાપમાન ચોક્કસથી હવે રોજે રોજ 1 ડિગ્રી ઘટવાનું છે. પણ ઉકળાટ અને બફારો છે એ અસહ્ય થશે. ને હજુ પણ ગરમી છે, ઉકળાટ છે એ હજુ પણ અત્યારે જે છે એના કરતાં પણ અનેક ગણો એમાં વધારો થાય તેવી શક્યતાઓ છે. ને સંપૂર્ણ જૂન મહિનો, આજે જૂન મહિનાનો પ્રથમ દિવસ છે, 30 જૂન સુધી, એટલે હજી 30 દિવસ સુધી સખત આપણે ઉકળાટ અને બફારાનો સામનો કરવાનો છે. હવે બીજી વાત કરવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની. આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા. શનિવારે પણ વિડીયોની અંદર ચર્ચા કરી. એ જ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ છે. અને આપણું જે અનુમાન હતું, ખાસ કરીને ઉત્તર ગુજરાત, મહીસાગર જેવા વિસ્તાર હોય, અરવલ્લીના વિસ્તાર હોય, મધ્ય ગુજરાતના વિસ્તાર હોય, આમાં થોડીક તીવ્રતા આ વર્ષે વધુ જોવા મળે. અને એ જ મુજબ વધુ તીવ્રતા સાથે છેલ્લા 2 દિવસની અંદર ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાયા છે. હવે ખાસ કરીને આવતીકાલે 2 તારીખ છે, 2 અને 3 જૂન, એમ 2 દિવસ સુધી હજુ જે તીવ્રતા રહેવાની છે તેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. અને એમાં પણ 2 અને 3 જૂન 2026, એટલે 2 અને 3 જૂને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થંડરસ્ટોર્મ એક્ટિવિટી તીવ્ર થાય, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કપરવન, આણંદ, નડિયાદ, ખેડા કોઈ પણ વિસ્તાર હોઈ શકે છે. ને એ વિસ્તારની અંદર અતિ તીવ્રતા સાથે કદાચ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. બાકી ઉત્તર ગુજરાતના પણ તમામ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ ઝાપટા નોંધાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આવનારા 2 દિવસ ઝાપટાઓની શક્યતાઓ છે, પણ એકદમ સામાન્ય ઝાપટા પડશે. બહુ હેવી ઝાપટા નહીં જોવા મળે. હેવી ઝાપટા કે હેવી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે મધ્ય ગુજરાત, ખાસ કરીને અમદાવાદ આસપાસ કદાચ થઈ શકે એવી શક્યતા અમે માની રહ્યા છે. એટલે આ મુજબની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અત્યારે ચાલી રહી છે. અને આગળ પણ હજુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આમ તો 4-5 તારીખ સુધી આપણે તીવ્રતા સાથે જોવા મળશે. એ પછી તેમાંથી હળવું પડતું જશે. અને જ્યાં સુધી ચોમાસું નહીં આવે ત્યાં સુધી દરિયાઈ કાંઠાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે ચાલુ રહેશે. એટલે ખાસ પ્રી મોન્સૂન એક્ટિવિટી, ગરમી, ઉકળાટ અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. શરૂઆતમાં જણાવ્યું હતું, આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે પાયાના ખાતર વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.